નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા વિધાનસભાના બાળકોને સ્કૂલ બેગ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો। આજરોજ ધોળકા રેસ્ટ હાઉસ ખાતે ધોળકા વિધાનસભા વિસ્તારના બાલવાટિકા તેમજ ધોરણ 1માં પ્રવેશ મેળવતા તમામ બાળકો માટે સ્કૂલ બેગ કીટ વિતરણના કાર્યક્રમનું આયોજન ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને થયું, જેમાં હાજરી આપી કેડિલા ફાર્માસ્યુટિકલ કંપની તથા એસ્ટ્રલ પાઇપ કંપની તથા ઇન્દ્રશીલ કાકાબા અને કલાબુદ્ધ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી 4647 સ્કૂલ બેગ તથા વોટર બોટલ આપવામાં આવી। ધોળકા વિધાનસભામાં સમગ્ર અમદાવાદ જિલ્લામાં સર્વપ્રથમ ગત વર્ષની જેમ લોક ભાગીદારીથી આ ઉમદા કાર્યને સફળતાપૂર્વક કરવામાં આવ્યું, તે બદલ હું વિસ્તારના ધારાસભ્ય તરીકે સહયોગ આપનાર તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। વધુમાં ઉપસ્થિત શાળાના આચાર્યોને બાળકોને મોબાઈલ ફોનના દુરુપયોગ બાબતે જાગૃતિ લાવવા માટે સૂચન કર્યું। આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા, કારોબારી ચેરમેન કિંજલબેન જોશી, ભાજપના પ્રમુખ રાજુભાઈ દેસાઈ, મહામંત્રી કિરણભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો આગેવાનો સંજયભાઈ પટેલ, તખતસંગ ચૌહાણ, યોગેશભાઈ પટેલ, કેડિલા કંપની તથા એસ્ટ્રલ પાઇપ કંપનીના કર્મચારીઓ, બીઆરસી પિંકેશભાઈ પટેલ તથા તેમની ટીમ, શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શાળાના આચાર્યશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર યાસીન મંસૂરી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા।